મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ શ્રાવણ માસની પૂર્ણિમા, જેને બળેવ પણ કહેવાય છે. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધન છે, નારાયણી પૂર્ણિમા પણ કહેવાય છે. આ રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે? પૂર્ણિમા ક્યારે છે? આ પૂર્ણિમાનું શું મહત્વ છે? આ દિવસે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તે જાણવાના છીએ. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસની પૂર્ણિમા કંઈક ને કંઈક મહત્વ ધરાવે છે. એવી જ રીતે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે, જે રક્ષાસૂત્ર બહેન ભાઈને બાંધે છે, જેથી ભાઈની રક્ષા થતી રહે. ભાઈ બહેનનો પવિત્ર પ્રેમના પ્રતીક રૂપે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આજે બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે, કંઈક ને કંઈક ભેટ આપે છે. બહેન ભાઈ પાસે પોતાની રક્ષાની કામના અર્થે આશીર્વાદ પણ માંગે છે. આમ ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીકરૂપ આ રક્ષાબંધનનો તહેવાર મનાવાય છે. એકબીજાને સુરક્ષાના આશીર્વાદ પણ આપે છે. રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અવશ્ય જોવાય છે અને ભદ્રાનો વિચાર પણ થાય છે. ભદ્રા કાળમાં રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી, માટે ભદ્રાકાળ સમાપ્ત થાય ત્યારબાદ જ રાખડી બંધાય છે, અથવા તો તે પહેલા. આ વખતે રક્ષાબંધનનો તહેવાર જ્યારે સૂર્યોદયથી મનાવવામાં આવે છે, એ પહેલા જ આપણે સૂર્યોદય પહેલા જ ભદ્રાકાળ સમાપ્ત થઈ જાય છે. ભદ્રાનો છાંયો પણ રહેતો નથી, માટે રક્ષાબંધન આ વર્ષ શુભ જ રહેશે. સૌપ્રથમ આપણે જાણી લઈએ પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે. શ્રાવણ માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે તારીખ 8 ઓગસ્ટ 2025 બપોરના લગભગ 2:12 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 9 ઓગસ્ટ 2025 બપોરના લગભગ 1:24 આસપાસ. માટે પૂર્ણિમા 2 દિવસ પડે છે. પૂર્ણિમાનું વ્રત કે જે ફૂલ મૂન ચંદ્રમાં જ્યારે આપણને દર્શન થાય છે, આપે છે, તે પ્રમાણે જોઈએ તો તારીખ 8 ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે. ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાનું રહેશે. ચંદ્ર ઉદય છે રાત્રિના લગભગ 7:21 આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવું જોઈએ મિત્રો. ચંદ્રદેવનું પૂજન અર્ચન કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે. બીજા જ દિવસે સવારે એટલે કે 9 ઓગસ્ટ 2025 દિવસે રાખી પૂર્ણિમા ઉજવવાની રહેશે. એટલે કે મિત્રો પવિત્ર તહેવાર રક્ષાબંધન ઉજવવાનો રહેશે. આ દિવસે શુભ મુહૂર્ત છે. રાખડી બાંધવાનું વહેલી સવારે લગભગ 5:05 થઈ લઈને બપોરના 1:30 આસપાસ. આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જાય છે. ભદ્રા 8 ઓગસ્ટ 2025 બપોરના 2:12 શરૂ થાય છે, જે રાત્રિના એટલે કે 8:08 આસપાસ, રાત્રે 1:52 આસપાસ ભદ્રા સમાપ્ત થઈ જાય છે. એટલા માટે મિત્રો સૂર્યોદય સમયે રક્ષાબંધનનો તહેવાર ધામે ધૂમેથી ઉજવવાનો રહેશે. પરંતુ
આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે પૂર્ણિમા તિથિ બપોરના સમાપ્ત થઈ જાય છે, ત્યારબાદ વધ પક્ષની એકમ શરૂ થાય છે. એ પહેલા રાખડી બાંધી લેવી. જો કે પૂર્ણિમાના દિવસે એટલું મહત્વ હોય છે કે જે બહેનો ભાઈઓ માટે રાખડી લે છે એ રાખડી પૂર્ણિમા પહેલા પણ બાંધી શકાય છે, અને પૂર્ણિમા પછી પણ ત્યોહાર મહિના દિવસ સુધી ચાલુ જ રહે છે. એટલે એવું મનમાં કોઈ શંકા ન કરવી. ભાઈને રાખડી બાંધવી તે શુભ જ મનાય છે. રક્ષાસૂત્ર છે એક શુભ આશીર્વાદ છે, આયુષ્યના આશીર્વાદ છે, સૌભાગ્યના આશીર્વાદ છે. માટે આશીર્વાદ દેવામાં કોઈ કાળ કે મુહૂર્તની આવશ્યકતા રહેતી જ નથી. એટલા માટે આ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર આપણે મુહૂર્ત જોઈએ છીએ. બાકી રાખડી બહેન ગમે ત્યારે આખા વર્ષમાં ગમે ત્યારે બાંધી શકે છે. આ પૂર્ણિમા છે મિત્રો, એ નિમિત્તે રક્ષાબંધનનો આ શુભ તહેવાર છે. પવિત્ર તહેવાર છે. આપણે પહેલા પણ જાણ્યું છે કે બહેન ભાઈને જ્યારે પણ મળે ત્યારે રાખડી બાંધી શકે છે. આજે રાખડી બાંધનાર બહેનની થાળી પણ સજાવેલી હોય છે. એમાં કંકુ, અક્ષત, મીઠાઈ, રાખડી રાખવાની હોય છે. એક દીપક ભાઈનું મોં પૂર્વ દિશા તરફ રાખી બહેન પહેલા તો ભાઈને તિલક કરે છે, કંકુથી, અને પછી અક્ષત ચોંટાડે છે. ત્યારબાદ આરતી ઉતારે છે, ભાઈને રાખડી બાંધે છે, મીઠું મોં કરાવે છે, અને ભાઈ પણ બહેનને મીઠું મોં કરાવે છે. ત્યારબાદ જે મોટા છે, ભાઈ હોય તો ભાઈ બહેનને આશીર્વાદ આપે છે, બહેન મોટી હોય તો નાના ભાઈને આશીર્વાદ આપે છે. અને ભાઈ બહેનનો આ શુભ ત્યોહાર એવો છે કે જેમાં આપણે જ્યારે પણ રાખડી બાંધીએ ભાઈને કે બહેનને, જે પણ ત્યોહાર આપણા ઘરમાં ઉજવીએ મિત્રો, કોઈ પણ વસ્તુને આપણે રાખડી બાંધીએ છીએ, આપણા વાહનોને, આપણી મિલકતને પણ આજે રાખડી બાંધીએ છીએ એ પહેલા આપણા ઈષ્ટદેવ ને રાખડી સમર્પિત અવશ્ય કરી દેવી જોઈએ મિત્રો. ત્યારબાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવો જોઈએ. આ રીતે સાદી અને સરળ રીતે રક્ષાબંધનનો શુભ ત્યોહાર મનાવાય છે. સર્વ ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની શુભકામના, મંગલકામના. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.